हेलो मित्रों, वीडियो में तमाરું स्वागत है। गुजराती फिल्मों प्रेमी चाहको एक हीरोनी अदाकारी के स्टाइल थी तो चाहक रह्या ज छे, परंतु गुजराती फिल्मों प्रेमी प्रेक्षको एक विलन ना एक अंदाज थी पण चाहको रह्या छे। एमाना एक खलनायक विलन अदाकार एटले अरविंद जोशी। तळपदी भाषा में डायलॉग्स बोलवा के मनमोहक अंदाज थी अरविंद जोशी पोताना पात्र करता गुजराती फिल्मों प्रेमीओ में पोताना आ बोलवाना अंदाज थी वधारे चाहना धरावता हता। आ वेलजी जेनी અમે આંગળી ચીંધે ને એનું તો કલ્યાણ થઈ જાય। કોઈ તો થવાનો ઠકરાણો ખબરદાર છે જો તમારી જીભેથી આ વાત ફરીવાર નીકળી તો રાજપાટ ખતમ થઈ ગયા તો શું રાજઘરાણા ક્યારેય ખતમ થતા નથી। દુનિયા ગમે કે માને પણ આ ઠાકુર કનકસિંહ જીવશે તોય રાજાની જેમ મરશે તોય રાજાની જેમ। સૂરજને એક રાજકુમારની જેમ જ આવકાર દ્યો। 29 જાન્યુઆરી 1936 માં જન્મેલા અરવિંદ જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત નાટકોથી જ કરી હતી। 1962 માં વિધિવત નાટકમાં પ્રવેશ કર્યા અગાઉ તેમણે બેક સ્ટેજથી શરૂઆત કરી હતી। નાટકોના શો દરમિયાન કલાકારોને કપડાની ઇસ્ત્રીઓ કરવી કે સ્ટેજની પ્રોપર્ટી ગોઠવવી કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડવાની જવાબદારી પણ નિભાવવી પડતી અને કોઈ કલાકાર ન આવે તો અભિનય કરવાની પણ તક મળતી હતી અરવિંદ જોશીને। આમ એક કલાકારનું સાચું ઘડતર ત્યાંથી જ થયેલું। મિત્રો, અરવિંદ જોશીના મોટા ભાઈ પ્રવીણ જોશી દિગ્દર્શિત કરેલા નાટકમાં પહેલી વાર અરવિંદ જોશીએ ફૂલ નાટકમાં કામ કરવાની તક મળી, પણ લોકો એમ માનતા કે ડાયરેક્ટરનો ભાઈ છે એટલે આસાનીથી કામ મળી ગયું। આ વાત અરવિંદ જોશીને ઘણાની જેમ ખુશતી રહી, એટલે આના પછી એક લેજેન્ડરી અરવિંદ જોશી કલાકારનો જન્મ થયો અને મન પ્યાસી નાટકમાં તેમનું પરફોર્મન્સ એટલું જબરજસ્ત હતું કે બેસ્ટ કલાકારનો પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કર્યો અને આના પછી તો અરવિંદ જોશીએ ક્યારેય પણ પાછું વળીને ના જોયું। 30 થી વધારે નાટકોનું નિર્માણ કર્યું। એમાં હતા ખેલંદો, બરફના ચહેરા, દર્પણની આરપાર, સળગિયા સૂરજમુખી, લેડી લાલકુંવર, એકથી એક ચડિયાતા। થિયેટરના કલાકારે માત્ર ગુજરાતી નહીં પણ કેટલી હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો હતો। 1969 માં રાજેશ ખન્નાની ફિલ્મ આવેલી ઇત્તેફાકથી લઈને 1999 માં આવેલી ગોળ મધુર સુધી હિન્દી ફિલ્મોની સફર દરમિયાન તેમણે અભિનય આપ્યો। તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, પણ 1975 માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં સંજીવ કુમારના દીકરાની ભૂમિકા કરી હતી અને સાથોસાથ એ ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ અરવિંદ જોશી હતા। પછી ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ જોશીએ પોતાનું નસીબ અજમાવ્યું અને 1961 માં રિલીઝ થયેલી ચૂંદડી ચોખા ફિલ્મથી લઈને 2000ની સાલમાં આવેલી ચારે દિશાએ માં ચહેરમાં સુધીની સફરમાં કંકુ, વેલીને આવ્યા ફૂલ, ઘેર ઘેર માટીના ચૂલા, પુત્રવધુ, માના આંસુ, ગરવો ગરાસ્યો અને ઢોલા મારુને કોણ ભૂલી શકે। લો કરો વાત, મને નથી ઓળખતા એલા હું મારવીનો કાકો થાઉં ને કહી દેજો તમારા કુંવરને કે તળાવની પાળે પ્રીત્યુ કરવાથી એમ કઈ પિંગલગઢની કુંવરી હારે હક પણ ન થાય। ખાઈ જાય આ વખતની રમતમાં ઢોલો જીવતો નહીં રહે રાજબા। સાંભળો, ઢોલો રોજ કાળા પહાડ માથેના દોરડાના પુલ પરથી મારુને મળવા જાય છે અને એ દોરડાના પુલ નીચે 5000 વામ ઊંડી ખાય છે। એ દોરડાના પુલને જો કાપી નાખવામાં આવે તો ન તો ઢોલાની લાશ મળે કે ન એના ઘોડા। અને ખાસ મહેશ નરેશની ફિલ્મોમાં અરવિંદ જોશીના અભિનયે એક અલગ છાપ છોડી હતી। તેમાં તમે રે ચંપો ને અમે કેળ, મેરું મુળાંદે અને ઉજળી મેરામણના આ દેવાના પાત્રને પ્રેક્ષકો દાયકાઓ સુધી ભૂલી નહીં શકે। કાકો બત્રીજો ઠંઠણ ગોપાલ કાકા, આ દેવાના જીવતા ઉજળી કોક બીજાની થાય એ વાતમાં માલ નથી। ખોટા ફાંકા મારવા રહેવા દે। આમને વાતોના વડા કરીશ ને ઓલો કાગડો દહીથરો લઈ જશે।
અરે કહું છું કે કંઈક બહાદુરી કરી બતાવો નહીં તો જુનાગઢ જઈ દામોદરમાં ડૂબકી મારવાનો વારો આવશે. કાકા મારું નામ દેવો છે, દેવો, અને હું કેવો છું એ આખું ગામ જાણે છે. અરે ઉજળીને ઉછળીને ઉછાળા મારવા દો, પણ ધોઈ નાખવા પડશે. અરે કાકા, દેવાની આડે આવનારના માથા તો આ કેળની જેમ વાળી નાખીશ. કાકા, આ દેવો કઈ જેવો તેવો નથી. પણ મેં એ વાતની દોસ્તો, નરેશ કનોડિયાએ પોતાના દીકરા હિતુ કનોડિયાની પ્રથમ ફિલ્મ લોન્ચ કરી, મનડાનો મોર. આ ફિલ્મના ડિરેક્ટર હતા મેહુલ કુમાર. આ ફિલ્મમાં કનકસિંહના આ રાજાના પાત્રને કોણ ભૂલી શકે? તમારો ને અમારો નાતો એક કરવો એટલે સૂરજ ને ચાંદાને ભેગા કરવા બરાબર છે મુખી. સોનાની કટારી હોય તો કેડે ખોસાય, પેટમાં મારીને મરી ન જવાય, અને દરેક સુંદર વસ્તુને ગળે ન વળગાડાય મુખી. પાળેલા કૂતરાઓનો આશરો લઈને કોઈનો હિસાબ ચૂકતે કરવાનું કામ તારા જેવા કાયર કરે, મારા જેવો મરદ નહીં. અરે તારા માણસોએ આજે સૂરજનો જીવ લેવાની કોશિશ કરી છે, પણ એટલું યાદ રાખજે ધના, મારા દીકરાને કઈ થઈ ગયું તો તું ને તારું ખોડું બંને ભડકે બળશો, ભડકે. આના પછી તો પ્રેક્ષકોને આ તેજાબી અંદાજ ઘણા ફિલ્મોમાં જોવા મળ્યો. આ બોલવાની તળપદી, ડાયલોગ બોલવાની સ્ટાઇલ પર ગુજરાતી ઓડિયન્સ ફિદા થઈ ગયું. તેમાં હતી ગોવાળિયા, કુંજળ કાળજાની કોર અને પરદેશી મણિયારો. ફિલ્મમાં વેલજીભાઈના આ પાત્રને કોણ ભૂલી શકે? 1970 અને 80 ના દાયકામાં ગુજરાતી ફિલ્મનો સુવર્ણ સમય હતો. તે દરમિયાન અરવિંદ જોશીએ પોતાના અલગ અલગ અભિનય અંદાજથી અને બહુમુખી પ્રતિભાથી ઘણી યાદગાર ફિલ્મો કરી. તેમાં હતી રા માંડલિક, વેરનો વારસ, ડાકુ રાણી ગંગા, ફૂટપાથની રાણી, નાણા વગરનો નાથિયો, વણઝારી વાવ, ભાભી, શ્રાવણી સાતમ, બળિયા દેવ, મહેંદી રંગ લાગ્યો, તડકા છાયા અને સતી સોરઠ ફિલ્મમાં હીરોની પણ ભૂમિકા અરવિંદ જોશીએ કરેલી અને ફિલ્મ સુપર હિટ રહેલી. આ બહુમુખી પ્રતિભા ધરાવનાર અભિનેતાની સાથે ખૂબ જ સારા આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને લેખક રાઇટર પણ ઉમદા હતા. ઘણા નાટકોમાં પોતાના લેખન કાર્યથી વાહવાહી મેળવેલી. ખૂબ જ સફળ નાટક બા રિટાયર્ડ થાય છે તેના ઘણા સંવાદો અરવિંદ જોશીએ જ લખેલા. વાત કરીએ અરવિંદ જોશીની નિજી જિંદગી વિશે તો તેમણે 1957માં ઉષાબેન સાથે પ્રભુતામાં પગલા માંડ્યા. તેમના 2 સંતાનો, એક દીકરી અને એક દીકરો. દીકરો શરમન જોશી. મિત્રો, બોલિવૂડની ફિલ્મ 3 ઇડિયટ્સ તો તમે જોઈ જ હશે. તે ફિલ્મનો રાજુ એટલે એ મિત્રો બીજું કોઈ નહીં પણ અરવિંદ જોશીનો દીકરો છે. તેમણે પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા સાથે લગ્ન કર્યા છે. એટલે પ્રેમ ચોપડા અને અરવિંદ જોશી બંને વેવાય થાય. અને દીકરી માનસી જોશી રોય જાણીતી ટીવી એક્ટ્રેસ છે. તેમણે રોહિત રોય સાથે લગ્ન કર્યા. કેતકી દવે એ અરવિંદ જોશીના ભત્રીજી છે. આમ અરવિંદ જોશીનો આખો પરિવાર ફિલ્મો અને થિયેટરની અભિનય સાથે ક્ષેત્રમાં જોડાયેલો છે. ગુજરાતી ફિલ્મો ઢોલિવૂડમાં તેમનું આ અમૂલ્ય પ્રદાન બદલ 2017માં યોજાયેલ જીફા ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અરવિંદ જોશીને. ઘણા સમય અરવિંદ જોશી આ ઢળતી ઉંમરમાં વ્હીલચેર પર રહ્યા અને 29 જાન્યુઆરી 2021નો એ દિવસ ગુજરાતી ફિલ્મો પ્રેમી અને થિયેટર પ્રેમી માટે એક કાળો દિવસ બનીને આવ્યો કે લાંબી બીમારી બાદ 84 વર્ષની ઉંમરે આ એક અલગ અને તળપદી બોલીના ધની એ અંતિમ શ્વાસ લીધા. ગુજરાતી ફિલ્મો પ્રેમીઓમાં અરવિંદ જોશી એ અદાકાર રહ્યા કે પોતાના આ બહુમુખી પ્રતિભાથી તો રાજ કર્યું વર્ષો સુધી, પણ ગુજરાતી ઓડિયન્સ ને એની જે બોલવાની એક અલગ સ્ટાઇલ કે તળપદી ભાષાનો જે અંદાજ એ ગુજરાતી ઓડિયન્સ દાયકાઓ સુધી ભૂલી નહીં શકે. ઓમ શાંતિ.